નમસ્કાર, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે સાક્ષી ખેરનાર। પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાનવા ગામે સતત પડી રહેલા ભારે વરસાદ પડવાના કારણે 2 દિવસથી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થયા હતા। તે માટે વીજળી ગુલ થઈ હતી। માટે જીઈબીના સ્ટાફ હેલ્પર મહેશભાઈ અને બાબુભાઈ સાથે ગામના સરપંચ રાકેશભાઈ તેમજ સભ્ય નટુભાઈ સોલંકી તેમજ વેલકમ ગુજરાત ન્યૂઝના બ્યુરો ચીફ જગદીશભાઈ ચૌહાણ તેમજ ગામના તલાટી શ્રી, ગામના વડીલો ભાવેશભાઈ, પ્રતાપભાઈ, જીતુભાઈ, કનુભાઈ, માધવસિંહભાઈ, સંજયભાઈ વાઘેલા, ટીનાભાઈ તેમજ કાનવા ગ્રામ પંચાયત સભ્યો તેમજ ધરમપુરા વિસ્તારના નવયુવાનો તેમજ કાનવા ગામના વડીલો અને કાનવા ગામના તમામ મિત્રો બધા સાથે મળીને કાનવા ગામમાં લાઇટની વ્યવસ્થા કરાવી હતી, જેમાં કાનવા ગામના સરપંચ રાકેશભાઈ પટેલે બધા ગામના નવયુવાનોએ જે સાથ અને સહકાર આપ્યો તે બદલ રાકેશભાઈએ સૌ યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, જગદીશ ચૌહાણ, કાનવા।